નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. અગાઉ આપણે વર્ગમૂળની જે સંખ્યા છે એ કે વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય, કે કોઈ પણ સંખ્યાને બે વખત એકને એક સંખ્યાનો બે વખત ગુણાકાર કરીએ એટલે આપણને વર્ગ મળે અને એ વર્ગનું વર્ગમૂળ શું થાય એ આપણે શોધતા શીખ્યા હતા. એમાં એક બાદબાકીની રીત આપણે જોઈ હતી. આજે આપણે આગળ એક નવી રીતનો આપણે અભ્યાસ કરવાનો છે, જે છે અવિભાજ્ય અવયવીની મદદથી. અવિભાજ્ય અવયવ જે અવયવીકરણની જે પ્રક્રિયા છે એ અવયવીકરણની મદદથી બરાબર ને, અવયવીકરણની મદદથી આપણે પૂર્ણ વર્ગ એટલે કે વર્ગમૂળ શોધવું, મદદથી વર્ગમૂળ શોધવું. અહીંયા એક ઉદાહરણ જોઈએ આપણે કે ભાઈ અવિભાજ્ય અવયવીકરણની જે કે અવિભાજ્ય અવયવ છે આગળ આપણે ભણી ગયા કે કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ શોધવો તો કેવી રીતે આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા એક જોઈએ કે ભાઈ 6 હોય તો 6ના અવિભાજ્ય અવયવ કયા થવાના? 2 ગુણ્યા 3. 36 હોય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા એટલે 2 તરી 6, 6 તરી 18, 18 દુ 36. આવું આપણે શીખી ગયા હતા. આ ગુણાકારની રીત છે. આપણે બીજી રીત છે કે અવિભાજ્ય અવયવની રીતે. તો આપણે એક ઉદાહરણ જોઈએ અહીંયા કે કેવી રીતે શોધી શકાય. ધારો કે 324 તમને આપેલા છે તો 324નું વર્ગમૂળ મારે શોધવું છે. તો કેવી રીતે શોધી શકાય? તો જોઈએ આપણે. તો આના અવિભાજ્ય અવયવ પાડી દેવાના. તો 324ના અવિભાજ્ય અવયવ કે જે ધોરણ 6ની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે અવિભાજ્ય અવયવ કેવી રીતે શોધી શકાય સંખ્યા સાથે રમતની અંદર. તો અહીંયા તમે જોઈ શકો તો પાછળ 2 છે એટલે 2 ભાગ ચાલે, બરાબર? એટલે 324ના અડધા કરવા પડે. તો 324ના અડધા કેટલા થશે? તો આપણે ચલો 2 એકા 2, 2 6 12, 2 દુ 4 એટલે 162. હજુ પાછળ 2 છે એટલે 2 ભાગ ચાલે. આમાં વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરવાનો છે. તો 2 અઠ્ઠા 16 અને 2 એકા 2. હવે 81 છે તો 8 ને 1 9, 9 થાય છે એટલે 3 વડે ભાગ ચાલે. એટલે 3 ભાગ ચલાવો એટલે 27 તરી 81. 27 છે હજુ પણ 3 ભાગ ચાલે. 9 તરી 27. 3 છે તો 3 પણ 3 અને 3 1. એટલે આપણને 324 બરાબર કઈ સંખ્યા મળે છે? જોઈએ તો 2 ગુણ્યા 2. 3 છે કેટલા વખત છે? 1 2 3 ને 4 વખત 3 છે એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આટલા સુધી આપણે શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે એના અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવા એ આપણે જોઈ ગયા છીએ. હવે શું કરવાનું છે? તો વર્ગમૂળની અંદર આપણે શું કરતા? તો બે સંખ્યાનો ગુણાકાર કરવાથી એકના એક સંખ્યાનો બે વખત ગુણાકાર કરીએ એટલે આપણને એની પૂર્ણ વર્ગ સંખ્યા મળતી. તો અહીંયા તમે જોઈ શકો છો 2 2ની જોડી બનાવવાની. વર્ગ છે માટે 2 2ની જોડી બનાવો. જો દરેક સંખ્યા જે આપણે અવયવ પાડ્યા એમાં દરેક સંખ્યામાં જો 2 2ની જોડી બનતી હોય, જો 2 2ની જોડી બનતી હોય તો જ એનું વર્ગમૂળ નીકળે. જો 2 2ની જોડી બનતી ન હોય અને એમાં કોઈ એક સંખ્યા જો ઘટતી હોય તો સમજી લેવાનું કે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર ને? આનું વર્ગમૂળ કેવી રીતે શોધવું? તો 2 2ની જોડી જે બને છે તો આ શું થશે? 2નો વર્ગ, 3નો વર્ગ અને 3નો વર્ગ થાય. કારણ કે 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ. હવે તમે જોઈ શકો છો કે બધાની ઘાત સરખી છે એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને કૌંસ બહાર આપણે વર્ગ કરી શકીએ. દરેકની ઘાત કેવી છે? સરખી છે. હવે 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6, 6 તરી 18, 18નો વર્ગ થયો એટલે 18નો વર્ગ 324 થાય. આપણે શીખી ગયા આગળ 18નો વર્ગ 324. આનું વર્ગમૂળ શોધવાનું કીધું છે તો આ સંખ્યાને મારે વર્ગમૂળમાં મૂકવી પડે. એટલે આને વર્ગમૂળમાં હું મૂકીશ 324 ત્યારે આ જે વર્ગ છે એ દૂર થઈ જાય અને જવાબ શું આવશે? 18.
તો આ રીતે 324નું વર્ગમૂળ આપણને 18 મળે. પણ ક્યારે 18 મળે છે એ જોયું તો બે અહીંયા દરેક જે અવયવ મળે છે અવિભાજ્ય, એ દરેક અવિભાજ્ય અવયવની બેની જોડી બને છે ત્યારે જ એનો અવયવ એટલે કે એનો જે વર્ગમૂળ છે એ આપણે શોધી શકીએ છીએ. તો પહેલી રીત આ છે કે આ રીતે આપણે નક્કી કરી શકીએ કે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય. તો અવિભાજ્ય અવયવ પાડી દેવાના છે. અવિભાજ્ય અવયવ પાડ્યા પછી આપણે જે લખવાના છે એમાં બેની બધાની બેની સ્પેર બેની જોડી બને છે. જો બનતી હોય તો જ એનું વર્ગમૂળ છે એ નીકળતું હોય છે. તો આ રીતે આપણે પદ્ધતિ છે એ જોવાની છે. હવે એક બીજું ઉદાહરણ જોઈએ આપણે કે ભાઈ એની અંદર આપણને વર્ગમૂળ શોધવાનું કહે છે. તો પહેલાં તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ નક્કી કરવાનું પૂછે. તમને આવા દાખલા પણ પૂછાય છે કે ભાઈ આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ છે કે નહીં તે નક્કી કરો. જો તમને સીધું આવડતું હોય તો બરાબર છે, નહીં તો આપણે નક્કી કરવું પડે. તો અહીંયા એક એવો દાખલો છે કે 256 એનો તો વર્ગમૂળ નીકળે છે. 256 છે એ આપણે જોઈ લઈએ. બરાબર ને, 256નું વર્ગમૂળ. તો એના પણ આપણે અવિભાજ્ય અવયવ પાડી દેવાના. ચલો પાછળ 6 છે એટલે 2 ભાગ ચાલે. તો 2 એકા 2, 2 દુ 4, બરાબર, એટલે 16, એટલે 2 અઠ્ઠા 16. હજુ પાછળ 8 છે એટલે 2 ભાગ ચાલે. આ પદ્ધતિ તમે શીખી ગયા છો એટલે ફટાફટ થોડુંક જોઈ લઈએ. 2 છગ 12 ને 2 ચોગ 8, 64 દુ 128 થાય. હજુ 2 ચાલે, 32 દુ 64, બરાબર ને. હવે 2 પાછો ભાગ ચાલે, 16 દુ 32. હજુ 2 ચાલે, 8 દુ 16. હજુ 2 4, હજુ 2 2 અને 2 1. જો 2 કેટલા ખત છે? 1 2 3 4 5 6 7 અને 8. એટલે કે 256 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલા ખત કરવાના છે? 1 2 3 4 5 6 7 અને 8. તો 1 2 3 4 5 6 7 અને 8. હવે જો 2 ની જોડી બને છે. બને છે ને 2 ની જોડી? હા, 2 ની જોડી બને છે. તો 256 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. હવે એનું વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ શોધવા માટે આપણે જે જોડી બને છે એનો વર્ગ કરો. 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ કેટલા વખત થશે? 1 2 3 ને 4 વખત. તો 1 2 3 4 થઈ ગયો. ઉપર ઘાત સરખી છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને કૌંસ બહાર વર્ગ કરવાનો છે. આટલા સુધી ખ્યાલ આવી ગયો. હવે કૌંસની અંદર આપણે સંખ્યાનો ગુણાકાર કરી દો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 16નો વર્ગ આપણને 256 મળે. આનું વર્ગમૂળ શોધવું હોય તો વર્ગમૂળમાં 256 બરાબર આ વર્ગ દૂર થઈ જાય એટલે 16 જવાબ આવે. તો 256નું વર્ગમૂળ 16 થશે. તો આ રીતે આપણે એને જે વર્ગમૂળ શોધવાની જે પદ્ધતિ છે એ આપણે આ પદ્ધતિને અનુરૂપ દાખલા ગણવાના છે. જો જોડી બને, હજુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ખાસ, કે જો 2 ની જોડી બને તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે, નહીતર એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. આપણે જોઈએ કે ભાઈ 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચલો આવો પ્રશ્ન પૂછે તમારે કે ભાઈ 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે નક્કી કરો. તો આપણે 48 ને પહેલા તો અવિભાજ્ય અવયવ પાડી દઈએ નિયમ પ્રમાણે. બરાબર, આપણને ખબર નથી 48 એ પૂર્ણ વર્ગ છે કે નહીં. ચલો 2 ભાગ ચાલે એટલે 24 દુ 48, બરાબર. પાછળ 4 છે એટલે હજુ 2 ભાગ ચાલે એટલે 12 દુ 24. 2 6, 2 3 અને 3 એ 1, બરાબર ને. હવે આપણે 48 બરાબર અહીં લખી દેવાના છે. તો આ તો આપણને ખબર જ છે. હવે 48 બરાબર 1 2 3 4, 2 4 વખત છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 છે 1 વખત છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે કે 2 ની જોડી બને છે પણ 3 ની જોડી બનતી નથી. તો આપણે લખી શકીએ કે અહીં 3 એ જોડીમાં નથી, માટે 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર ને. તો આ રીતે નક્કી કરવાનું છે
કે ભાઈ 48 તમે જોઈ, આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા, અવિભાજ્ય અવયવ પાડ્યા પછી 2 ની 2 જોડી બને છે, પણ 3 છે જોડીમાં નથી, તો આપણે લખી શકીએ કે અહીં 3 એ જોડીમાં નથી, માટે 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો પહેલાં તો નક્કી કરી દીધું પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પણ પ્રશ્ન એવો પણ પૂછાય કે ભાઈ હવે 48 જે છે એને મારે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવી છે, તો નાનામાં નાની કઈ સંખ્યા વડે હું ગુણાકાર કરીશ તો એ પૂર્ણ વર્ગ થશે? આવો પ્રશ્ન પૂછાય. ધ્યાન રાખજો કે ભાઈ 48 એ પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી, બરાબર છે. હવે એને આપણે એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણાકાર કરીશું કે જેથી એ પૂર્ણ વર્ગ બની જાય? તો 48 ને તમે 2 વડે ગુણાકાર કરશો, 3 વડે ગુણાકાર કરશો, નાનામની સંખ્યા 4 આવે છે કે નાનામની 5 આવે છે, કઈ આવે છે? તો આપણે જોવાનું છે કે ભાઈ જોડીમાં કયો અંક નથી, તો જોડીમાં કઈ સંખ્યા નથી? તો 3, બરાબર. તો આપણે જો 1 3 વડે ગુણાકાર કરી દઈએ, 1 3 વડે ગુણાકાર કરી દઈએ તો શું થશે? 3 જોડીમાં થઈ જશે, બરાબર ને? આ વિચારજો, જો ગુણાકારનું પૂછ્યું છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને, તો અહીંયા આપણે જોડીમાં જે નથી એને જોડીમાં લાવવા માટે 3 વડે ગુણાકાર કરવો પડે. તો આપણે લખી શકીએ કે અહીં 48 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. તો આપણે જોઈએ કે 48 ગુણ્યા 3 બરાબર, અહીંયા તો આપેલા જ છે જોડીમાં 1 3 આપણે ઉમેરી દીધા. જોયું ને, બંને બાજુ ઉમેરવાના. હવે આપણે જુઓ તો આ જોડી થઈ ગઈ. હવે જોડી થઈ ગઈ ને, જુઓ તો 48 ને નાનામાં નાની, તો નાનામાં નાની પૂછે તો શું કરવાનું છે કે ભાઈ જે જોડીમાં નથી એ સંખ્યા વડે ગુણવાથી એ પૂર્ણ વર્ગ બનશે, બરાબર. તો આ ગુણવાથી. પણ પ્રશ્ન એવો પણ પૂછાય કે 48 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને? ભાગવાથી પૂછે તો જે જોડીમાં નથી એટલા વડે ભાગવાથી. ચલો, જોડીમાં કઈ સંખ્યા નથી? તો 3. તો આપણે 48 ને 3 વડે ભાગાકાર કરીશું એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો આ ભાગવાથી, નાનામાં નાની સંખ્યા ભાગવાથી અને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને એ આપણે આના પરથી નક્કી કરવાનું છે, બરાબર ને? જે જોડીમાં નથી એને કાં જોડીમાં લાવી દો અથવા તો એ સંખ્યાને દૂર કરી દો. જોડીમાં લાવવા માટે ગુણાકાર કરવો પડે, એટલે નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણાકાર કરવાથી પૂર્ણ વર્ગ બને. અને ભાગાકાર કરવાનું કે ભાઈ નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી, તો નાનામાં નાની આપણે 3 જ થશે, 3 ને દૂર કરી દઈએ તો તમે જોઈ શકો છો આ પૂર્ણ વર્ગ થઈ જશે, બરાબર ને? તો આ રીતે આપણે દાખલાઓ છે એ જોવાના છે. આપણે જોઈએ દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે. ઉદાહરણ તમને આપેલા છે, એ ઉદાહરણ પ્રમાણે આપણે દાખલાઓ જોઈએ કે કેવી રીતે ગણી શકાય છે. ઉદાહરણ 4 છે, 6400 નું વર્ગમૂળ શોધો. વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે છે આપણને કીધું નથી, પણ 6400 નું વર્ગમૂળ શોધવાનું કીધું છે. આપણને સીધી તો ખબર નહીં પડે, પણ એના અવિભાજ્ય અવયવ આપણે પાડવા પડે. તો 6400 છે એના અવિભાજ્ય અવયવ આપણે પાડીએ. પાછળ 0 છે એટલે સીધી આપણે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણાકાર? તો 0 છે એટલે 2 વડે ભાગ ચાલે. સીધા તમારે 10 વડે ભાગ નથી ચલાવવાનું, આ યાદ રાખજો. પહેલાં નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 2. તો આપણે 2 વડે, તો 6400 ના અડધા 3200 થશે. હજુ પાછળ 0 છે એટલે હજુ 2 ભાગ ચાલે. તો 3200 ના અડધા 1600, 16 દુ 32 એટલે હજુ પાછળ 0 છે તો 2 ભાગ ચાલશે. 1600 ના અડધા કેટલા થશે? 800. પાછળ 0 છે તો હજુ 2 ભાગ ચાલે. 400, 400 ના હજુ અડધા કરો, 2 ભાગ ચાલે એટલે 200. 200 પણ હજુ પણ 2 ભાગ ચાલે ને. 100, 100 ના 2 ભાગ પાડે, હજી 2 વડે ભાગ ચાલે એટલે 50. 50 ના પણ 2 વડે ભાગ ચાલે એટલે 25. હવે અહીંયા જો 2 વડે ભાગ ચાલે, પાછળ 5 છે તો 2 વડે ભાગ ચાલે નહીં, એટલે આપણે શું કરવું પડે? 5 વડે ભાગ ચાલે. તો 5 5 અને 5 1. તો આ રીતે આપણે એના જે અવિભાજ્ય અવયવ છે એ લખી શકીએ. હવે અહીં લખી દેવાના
કે 6400 બરાબર તમે જો બે કેટલા વખત છે 1 2 3 4 5 6 7 8 વખત 2 છે એટલે આપણે લખી દો 2 વખત 3 4 5 6 7 અને 8 5 કેટલા વખત છે 2 વખત. હવે આપણે શું કરવાનું જોડી બનાવવાની ને 2 2 ની તો 2 2 ની જોડી બનાવી દઈએ બરાબર થઈ ગઈ 2 2 ની જોડી. હવે 2 2 ની જોડી એટલે 2 નો વર્ગ આ પણ 2 નો વર્ગ આ પણ 2 નો વર્ગ આ પણ 2 નો વર્ગ આ જે 5 છે એ 5 નો વર્ગ દરેકના ઘાત સરખા છે એટલે ગુણાકારમાં લઈ લઈએ આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અને એનો કૌંસ બાર વર્ગ. હવે કૌંસમાં જે આપી સંખ્યાનો ગુણાકાર કરો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 ગુણ્યા 5 16 પંચા 80 80 નો વર્ગ થઈ ગયો બરાબર. તો 80 નો વર્ગ તો અહીંયા 6400 એ કોનો વર્ગ થયો 80 એનો વર્ગમૂળ કાઢવું છે તો આને 6400 ને વર્ગમૂળમાં મૂકી દો અને 80 નો જે વર્ગ છે એ ઉપર વર્ગ છે દૂર થઈ જશે એટલે શું જવાબ આવશે 80 આવશે. એટલે આ રીતે આપણે જવાબ લખી શકીએ કે 6400 નું વર્ગમૂળ બરાબર 80 થાય બરાબર ને. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ એનું વર્ગમૂળ શું થાય છે બરાબર. હવે આપણે આગળ બીજું જે એક ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ 5 એવું છે કે શું 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ખાલી એટલું જ પૂછ્યું છે કે 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તો ફક્ત આપણે એ પૂર્ણ વર્ગ છે કે નહીં એટલું જ આપણે જવાબ આપવાનો છે બીજો કોઈ જવાબ આપણે આપવાનો નથી બરાબર ને. તો ઉદાહરણ નંબર 5 એમાં એવું છે કે શું 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચલો શું કરીશું તો 90 ના પહેલા અવિભાજ્ય અવયવ પાડી દઈએ. તો 90 ના અવિભાજ્ય અવયવ પાડીએ એટલે પાછળ 0 છે તો કેટલા ભાગ ચાલશે 2 ચાલે. તો 2 આપણે ભાગ ચલાવો તો કેટલા ગુણ્યા 2 કરીએ તો 90 થાય 45 બરાબર ને. તો અહીંયા 45. હવે અહીંયા 2 ભાગ ચાલશે પાછળ 5 છે તો 2 ભાગ ચાલે નહીં. તો શું કરવાનું 3 ચેક કરો 3 ચેક કરો આપણે બંનેનો સરવાળો કરો 5 4 9 તો 3 ભાગ ચાલે છે 15 તરી 45. હજુ પણ 3 5 અને 5 1 તો અહીં 90 બરાબર આપણને 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 અહીં આપણને તમે જોઈ શકો છો કે સંખ્યાઓ જોડીમાં ચેક કરો તો જોડીમાં ચેક કરીએ તો ફક્ત 3 ગુણ્યા 3 એક જ સંખ્યા જોડીમાં છે 2 અને 5 એ જોડીમાં નથી તો એ પૂર્ણ વર્ગ કહેવાશે નહીં કહેવાય બરાબર ને. તો આ જે સંખ્યા છે તો આપણે લખી શકીએ કે 2 અને 5 એ જોડી બનતી નથી માટે 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આ રીતે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ જ નક્કી કરવાનું છે. આટલા સુધી જ કીધો છે દાખલો. કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ થાય નથી કીધું પણ આ દાખલો આટલે સુધી આપણે ગણી શકીએ છીએ. તો તમને ખ્યાલ આવી ગયો ને કે કેવી રીતે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવી બરાબર. તો આ રીતે બીજા દાખલાઓ પણ તમારે પરીક્ષામાં પૂછાય તો તમે ગણતરી કરી શકો છો બરાબર. થેન્ક યુ.